ડોહા આ લેબરો લાઈને એટલી ખબર પડે કે આપણે મોય મેલા તડકાનો હુકન ભંટ જેવો થઈ ગયો બોલો પણ એટલે જેમ ડોહો હોય તો જ મેલા તમે ના મેલી શકો પણ હું જો જીતી પેલો સોમતામાં હંગાત નથી જી લોકાઈ ચોંતામાં હંગાત લોકો ચોંતામાં હંગાતી તો ના રવાય કે તેમાં આવતું રહેવું પડે બધા પાસે મારે ભેસો તો ના આવતા હું પૈ કાઢીશું પણ ઈવન સોરી નહીં રમલી એના હક્ક કાકાજી જ મારી જતા એટલે ઈ કણ જોતો તો પછી ઘડીક વાર બેઠો ને બેહાય તો ના બર્યું પણ પેલી બીજી આપણા ગોમની પેલા શંભુપાન સોરી હે ને પણ કે હેડો કાચી તે પછી જ્યો ને પછી બેઠ્યો હેડવું પડે પણ ઘેર બધું રોધવા ખાવાનું હોય કે ના હોય કોઈક આવતું જતું હોય મારે જો કાપવા જવાનું હોય પછી ઘેર બધું મારા તારી જ વાટ જોઈ રહેવાની હેડવું પડે લોકો જો કરીને કોઈ ઘર કરીને ના રહેવાનું એમ કેવું છે તાને મારો વાળું તો મરી ગયું પણ થોડું કોઈ આપણે હંગાત જવાનું એમ કેવું છે મેલો ને શાલ જો જ્યાં અમે જવું ચાર હોય તો ને લેબડો જવું કહેજે પડે જે કોમ રોધવાન કરકે જે આમ દાળ મેલું છું એટલે દાળ મેલ્યા આગળ વાટકી બટાકો ફટ લઈને પાર આવે તાણ ખાઈ લઈએ ત્યાં વળી દાળ સળશે આખો દાળ બટાકા બહાર જાય છે ને ના ના તને હનો બોલી જાય એટલે પણ દોઢ પાડી નાખ્યા ને ગોમ વછી પૂછ્યું તાણે વળી આવી આ એવું ના હોય અલે તું મારો ત્રીજો ભાઈ છે કોઈ બોલી જાય તો પત્તર ફાડી નાખું ગોમ વછી એટલે અત્યારે ખરી જા હું તારો ત્રીજો ભાઈ છું તમે મને હું આનો ભાઈબંધ છું પણ તમે કદી મને ભાઈબંધ જેવું રાખ્યું નહીં ભાઈ જેવું જ રાખ્યું છે તમે એવું જ રાખ્યું છે. ભલે તમે બે હગ્ગા ભાઈ હોય હા. પણ હું જો ને ત્રીજો ભાઈ હોય આખા ગામને ખબર છે હું ત્રીજો ભાઈ છું હા તમારો. હા એ રીતે ના મેં રીતના બે ભાઈઓ એ રીતના આ રાખ્યું તો છે તું વચમાં પડ્યો કઈ રાતમ પણ એ ના મરાય ખોટી ખાલી તાણે અરે હું થયું ભાભી માં કોઈ થવા નહીં અમે બે જણા દાલ બાટી ખાવા ગયા હા દાલ બાટી ખાધા હતા બાજુ એક જણો બેઠો હતો હા. બરાબર ટેબલ હોય કે ઓ ઓ ઓ બે- ખાવા જાય ટેબલ હોય તે આમ કઈ બાટું છોડતો હતો દાળ વેળી બરાબર તે શિખર પેલા હાથ અડ્યો કુઅડ્યો તે દાળ હતી એ મારા ઉપર ટોળવાની થોડી ત્યાં ફરી વળ્યા ફટ લઈ મેં કીધું ના ફરી વળાય ને જી માર ભાઈ એ રીતના કોઈને ના મરાય અને એ તો ના ભૂલ ગોડ કરી. ભાઈ યાર ખોટી તાની કરતો તો અરે ખોટી આ મને એવું- કે લાફો મેલું ઈમનો અને હાલો. અમે કીધું લાફો તો હું મેલો હા મય નાખું હું એ સુનતી ઈમનો નાખું લાફો તો પણ મને મેલો. તો કોક કે બોલે પણ તારા ખોટું તારું નામ પડે પાછું એવું થાય કે મારા લીધે તારા હોય બધું ફળવાનું થાય કશું ભાઈ બને કોઈના કજ્જા નહીં કરવા. લાલતા ચીરવે કે ચાણા બોલું ને ચાણા આપણે ઝઘડા કરીએ અને આપણા ગામમાં આબરૂ ઉલે કાઢવી છે. ભાભી બીવાય ના જીવવાનું હોય અરે બીવાય ના અત્યારે જીવવાનું. બીવાય જીવે તો અત્યાર માથા સુધીમાં ચાલો આપણે બધા તમારા બાપો અમારા હારો મફો બા કદી ગામમાં કોઈનો કજ્જો લાયા નહીં આમ આમ ગામની વસ્તીઓ આમ શાક બરા ભાભી. તો ભાઈ શું બાબે મફો બા કદી આમ એનો કજ્જો નહીં કોઈ દાર કોઈના અંગાત આમ જેવું તેવું બોલવું છે એવું છે ઈવાના અને તમે સાથે આમ આમ ગામમાં હાહાકાર ના કરનાર છો કરવાના કોઈના ઝઘડા નહીં કરવાના આપણે જો ભાઈ હું સમજુ છું અને કેવું થાય તમારા ઘરનું નામ ના પડે મારા લીધે કોઈ ડખો થાય તો નામ કરવું પડે કે જો પેલા ઘરમાં ગાલ્યો બરાબર ભાઈ. એટલે નામ પડ્યું કશું એવું ના હોય ભાઈ બાની માં એવું થોડું હોય ભાઈ બંધી નહીં તું અમારો ભાઈ જ છે તારું. જો એવી રીતના અમે રાખીએ છીએ તું રહ્યું છે બરાબર ખોટો કોઈના ઝઘડા આપવાના કોઈના ઝઘડા કરવાના નહીં આપણે ખાલી આ ત્રણ બંકા ને અઘરન બજારમાં એટલે વાત પટી જાય ભાઈ આપણા હારા થવું સારું આવું સારું તાને. બળ તો જો ઘણા બળ તને કેવા વાળા હજાર મરજી બરાબર પણ આપણા ઘેર સંબંધ જેવો છે એ આ ભાભીનું આ ઘેર ગમે તે ઘરમાં બેન ખાવું પીવું કદી એનું મોઢું બી કાળું જોયું નહીં કાણ પછી કદી નહીં ભાભી જોયું તો એટલે ભાભી જે તો છે આપણા મૂઢાનું મૂઢાની છે બેઠા છે તાણ. હમ. તાણ અને કદી મને તેવું રાખ્યું નહીં ભાઈ જો તાણ કદી એવું નહીં રાખ્યું જોન તમે ત્યાં યાર બોલી ના વગાડવાનું હા, હોય તું- દૂરની જરૂર પડે જો તું રોતા બાર ના હતા ભાભી આપણા ગામના નતા આપણા ગામના નતા બાર ના હતા બાર ના હોય હોય પણ ઘર ખોટો ના કોઈના હોય ઝઘડો પી નહીં જતા રહ્યા તાનું મુખ ખોટું લેવું સમજતો શાક છું રોધવું છે. તું ખરા ને દાળ ભાત કરે ને રોટલા હજુ મારા ઘેર ખાવાનું છો ક્યાં? વળી પાછું તમને ખબર નહીં યાર મારા ભાભીની મરણની તારીખ છે એ તો આજ ભાભી મરી ગયો ને એની તારીખ છે ને મો હા, રે, રે. કશો વાંધો નહીં, તો તિથિ ઉજવજો હાલ બંધ થઈ દો બંધ થઈ દો રોશન. હળો, તો તમે ના ગોડા જે તેમાં. જે ભાઈ ત્યાં જે થવાનું તો થઈ ગયું બરાબર અને આપણે યુવાન 12 મહિને યાદ તો કરીએ છીએ કે હા? તાનું. ને બીજા ભાભી લીધે જેવું થોડું- કામ નહીં કરતો થયો છું ને. અને હા અને થોડુંક ઉનાળામાં આપણે વાપરીએ છીએ એને યુવાન બધું આવજો ભાભી બધું આવજો જે મારા સક મારા આજે અપ્પા છે વરત સક એટલે એવું છે હા, હા. હા તો તમે કઈ વાંધો નહીં. કોક હું મેકલાય તો કોક બટા કોક ગમે તે એવું હોય તે વેફર બેફર વરસ છે એટલે ના. પણ ઘરે બેહવા તો આવજો આ બેહવાય બેહવાય હા, બધા બેહ. બોલાયા છે બેહવા બે ભજન છે ખાલી પેલું નહીં કથા કરતા નહીં બેઠા બેઠા મારે આમ તો ભજન હોય આપણે હા. કથા કથા એવું ના હોય હા. પણ ભજન જ કરો. એ ભજન જેવું જ રાખજો હા, પણ એવું સ્વાધ્યાય વાળા. સાઉન્ડ બાઉન્ડ નહીં બોજ્યું એમ. સ્વાધ્યાય વાળો નહીં આવતો? એમ ના. હા, પેલા મહિલા મંડળ નહીં આવતું સ્વાધ્યાય વાળું? તો બેઠા બેઠા જે એ રહ્યો આવશે પેલા ચીપલ લઈને બીપલ લઈને તે ખખડાવતી. હા. લેડ આપણે બે જઈએ બોલાવો. તે
બધું લાવવું પડશે કે દાળ ને બાર ને બધું થોડું થોડું લેતા આવીએ એટલે આ બધો દાળ ભાત ને થોડો કહાર બનાવીએ એમ તો પૈસા છે પૈસા તો શું પૈસા ના છે. હોય તો લઈ લો કોઈ. ના પૈસા તો તમે બે બેઠા મારે એવું ચિંતા હોય હાલ કયો જરૂર પડે તું માગી હો એ લેવાનું એ બે જણા ના એટલે આવું છે હું તો લઈ તો જાઉં આવું ને ગાડી લઈ જાઉં. હા તો ભાઈ પાંચ જે લેવાની લેવરે જઈએ હા? અને હોજુ હળો તો આપણે બધા ભેગા છીએ. શું કીધું? ના, તમે ના હોય ને ભાઈ તો હેલોજન મારી દેજો. એ તો હતું ને અજવાળું નહીં હો? કરે. અજવાળી હેલોજન ને એવું બંધ થઈ જાય એટલા ઘડી ના, આવી એની ચિંતા ના કરો તાણા હે પીછી છે કે ભાભી નહીં લંકા ભાભી જબરો તો લટકારો. જબરો તો ભાઈ હતો એ વખત તો આખા ગામમાં વાહ હતી એટલે ભાઈ આ તો હું છે હવાનું મોણા હવનું હોપર હોભરો હોભરો ડોહા હું મરજો તમે ના હોભરું મને તો વળી જબ્બર હોપર એમાં હવનું હોપર અને ભગવાન કરે કોઈ નહીં ભગવાન ભાઈ તમારા પેલા મને લઈ લે કારણ કે તમને કોઈ હા ના થાય ને એવું ડોહા મન ના જોયું જાય એને તો ડોશી જેની જરૂર હોય ને એને જ લઈ જાય એ વાત સાચી. તાણા મારો બેટો આવ્યો પંખો ગમે તે કરીને ચાલુ કરવું પડશે બંધ થઈ ગયો તો હરો શેડો હા ભાઈ શું કરો કોઈ ને આ પંખો પર આવતો તો બહારનો આમાં હું કહું છું હા. આમાં જોખમ છે બરાબર જોખમ એટલે પૈસા છે જોખમ છે વસ્તુ છે આમાં તે ખરા ને જો રોમાજીને પોકાળવાની છે તે હાસવીને જવાનું અને હાસવીને આપવાનું કશો વાંધો ને તે તો જતા આવશું હતું હા એટલે ખાસ હાસવીને જવાનું હાસવીને આપવાનું તમારું મોટું જોખમ માતા લેખે જાય કરો બે જણા આપડે જવાન છે બાર એટલે આમાં થોડું જોખમ છે કે પૈસા જેવું થોડું જોખમ ચિંતા છે. જેવું છે બરાબર એટલે મેં કીધું મને કીધું તું પેલા રોમાજીને હાલવાનું છે પોકાળવાનું ઓહો. છે તે કીધું તું પોકાળી આવ. હા તે તો બરોબર છે હા. પકડી આવો. તો આપણે બે જઈએ હું પોકાડી આવું લે બરી જોખમ છે વાત. એટલે બે જણા આવે તો અંગાત ઠીક રહે એમ લઈ નથી લે કેવું એને કોઈ કોમ હોય તો હોક કરતો તું ના, જ ના, યાર. ના, અંગાત હોય તો ઠીક રહે જોખમ સાથે બે ઠીક જણા રહે, નકોમ પર આ તો એકલ ડોકલ માણસ છેતરાઈ જાય ના બે જણા જવાય ના નહીં પણ એમ તો કઈ ને કોઈ કોમ ના હોય તો ના પછી- જોખમ હોય હું ના હોય ને હા. મારા ભાઈબંધ ને તમારા ઘેર જોખમ હોય ને બુધો પેલો કાળજો કાપી કપાઈ જાય હું વાત કરે તો જોખમ લઈ મારા- લેજો ભાઈ એ તમે ચિંતા આ ના તો વળી કરો. પાછા ભાઈ, બીજો વળી ચાલો. કે મારા કોમ હતું ચો મને આટલું રાખતા હોય ને હું આવી જોખમ ની જગ્યાએ હું ના હોય તાને. તો પછી મારા હાથ વહી રવાય ના યાર ખવાય ના હા તમારું તો તમે બે જણા શાંતિ જો રમાજીને રોમાજીને પોકાળવાનું છે બરાબર અને હાથવીને આ વસ્તુ ટીટોડા કોઈ ના- જવાનું ટીટોડા ને? ઓવર ટેટોડા. હા, હા. લેડો, કશો લેડો જતા આપણે જઈએ. પૂરા થઈ હા. અને લેબડા એ તો- પૂરા એ થઈ. તો- રોમ રોમપુરા હા. રોમપુરા. જોયેલું છે કદાચ આખું પાછું તો બધું આજે પાડે. તમે ચિંતા છોડી દો. પણ ખાસ હાથ આવજો ને હા. એ હા. ખાસ હાથ હા, આવજો. લેડો. બાઈક લઈને જઈએ છીએ બરાબર? હા હા ના હું બાઈક ચાલુ કરવા આવું એ હા અને હું મારા એટલું આટલું જોખમ પોકી જાય એટલે ચિંતા હોય છે ઘરમાં મારે શું હઈ રહેવાનું અને પોપડો પાવાનું કયો? આ ટાઈમ ઓવા પર. નેનજી હા. બાઈક રાગે રાગે જવા હા, દે. રાખ રાખ દેજો. હા તાણ ઉતાવળ નહીં કરવાની કોઈ કામમાં ઉતાવળ નહીં કરવાની તાણ આપણે હું કોઈ ઘર નાહી જવાનું તો કયો તાણ મારા એક તો અરે ઉતાવળીઓ વધારે છે હાય અલા ડોહાવ હું થા અલા ઊંચું કરાવ કે જે ના હોય તો મેલ લે પેલા નેનજીભાઈ હોય તો બોલાવો ના તો ત્રણે જણા તો ધાબા પર મેલ લઈએ ઉઠાવજો નેનજીભાઈ નહીં થાય. નહીં નેનજીભાઈ નહીં નેનજીભાઈને ચો ચો પેલા જ્યાં પાછા રોમાં જોઈને બેઠા હતા પેલું જોખમ નતું ઘરમાં પડ્યું દાગીના ઓહો તાણ તે પછી મેં કીધું આજે આવો ચોકણ ખોટું આપણા ઘરમાં જોખમ થઈ રહ્યું એનાથી કીધું તમે આ લાવ વાત સાચી આપણે જો આ બાજુ જતો આમ રહેતું નહીં હા તો તાણ બુધાવે બે જ્યાં ઓવા બે જણા જ્યાં એ સારું કર્યું ડોહા નકા એ તમે જોવો ને તો એ જોખમ તો જન્મ આલી તું ને તાનું મને ઊંઘી નથી આવે કારણ કે પારકુદન આપણને ના સાજે ના તાણ તાણ. ચોક જવું હોય ને તો નીકળી નાહી નેકરી ના છે ને માથા સારું કરતા બુંડું થાય તાણ એટલે મેં અને કીધું અત્યારે આજનો દાડો બગડ વસ્તીના બગડ સારું કરવા મેલ્યું હોય તો વસ્તી ના દેખાય ડોહા આપણે કીએ પણ હા. હા, કોકો માગું પાછું થાય ને તરત આપણા પર ગોરો કરું તાણ ઓહો કે ભાઈ મેલવા લીધું ને સારું કર્યું એ ના ખબર પડે ને કે હોનેટ લીધું એમ કરીને આપણે જીભબાઈ ના દી જીભભાઈ ના જઈને તાણ. એમ કે તમે બે જણા પોકારી આવજો. એ સારું બે જણા કર્યું જ્યાં. એ સારું કર્યું લે હું તો કોઈ એટલે એ આ તો- જફાજી આપણે હા તો હમણાં જીભાઈ આવશે એટલે બધું હરખું તો હજી ના હોય તો અધર મેલાઈ જઈએ એવું તો નહીં થાય એવું માનવા હાથ આવે ને ટોકરમાં મને થોડું તો ભરી આલી ને નાસ્યા અધર એ તો ઉપાડી બાજુ. હા પોકારી આવી છે, રાડા રાડે કોઈ ચિંતા નહીં હા અમો તારું અમાવું થા હા? અમાવું થા અમો એ બહુ જબરજસ્ત વસ્તુ છે. એ કેમ ખબર હા જબરજસ્ત વસ્તુ છે જોખમ છે. સમજા તો હા. અમારું બરાબર જોખમ છે હો હા. આસરી જેવું જેવું નહીં ચાલે આપણે તું ચિંતા ના કરતો હું બેઠો કશો વાંધો નહીં, મને હરી
બેઠો હોય એ કરવાનું ગભરાવાનું હોય કે લાખ જણા આવતા આપણે જોખમ પોકાર્યા છે રસ્તો કમ્પ્લીટ છે કાકું નેરિયું અરે નેરિયામાં હું કઈ ચિંતા કરે છે હું નહીં બેઠો પણ શોર્ટ છે એમ જોખમમાં ના જવાય બીજો એવું તાને તારે જલ્દી પોકાળો એમ આર્ય જલ્દી પોકાળો ફટ લઈ પણ એકદમ ઢહોન બહુ બધું બહુ છે હા ઢહો વધારે તો રેત આ થોડી રેત રહ હાથથી જવા દે જવા દે તને શરમ આપી દો તને શરમ આપી દો કાળા નાગ તને અમે કેવો રાખ્યો લ્યા એક થાળીમાં ખાધું અમારા ઘરમાં અમારો ભાઈ નતો તો અમે ભાઈ સમજીને તને રાખ્યો પણ તને ચરાઈ ન ચૂલ્યો ઉઠ નેજી ઉઠ હા તને તને શિયાઈ સંસ્કાર તને શિયાઈ આલ્યા છે આમ એ પાતો પકડ કોના થવાના છો હાય રાત દારો એના ભેગું રસો તો રાત દારો કેવા ગદ્દાર માણસો એવા ગદ્દાર છે કે ખરેખર ટાઈમ સર મારો ભાઈ આવી ગયો બચી ગયો આ ભાઈબંધ મારા ભાઈ જેવું રાખતો હતો બોલો એક પૈસા દોથી મને મારવાની કોશિશ કરી ભાઈ તું આવી ગયો તો મને મહી નાખો બોગળો તકલીફ થઈ છે ફૂડી ગયો છો બોગળો હું છેડી આવ્યો તમે જે બી ભાઈ બન્યું હોય ને પણ ગદ્દાર કર્યું હો ગદ્દારી નીકળ્યું માણસો મોદા નક્કી કરવા છેડી આવ્યો તો ખરેખર ભાઈ હું જેટલું રાખતો હતો એને મારા જીવ જેટલું રાખતો હતો અરે એટલે હું કશું કરું ને અને ખરા પોલિટિક્સ કેસ કઈ નાખો છો આના પર નતું રાખ્યું મિત્રોને કહી દો જોયું મિત્રોની તો બધું જોયું જ છે બે દણોની એવી ભાઈ બની હતી ને અમારે બેવાની એક થાળીમાં ખાતા બોલો એક બીજા વગર રહેતા નહીં ના ખાલી પૈસા માટે કેવું કર્યું હા બે ભાઈ હતા અમે બે ભાઈ ને ભાઈ ત્યાં જોડી ભાઈ એનો ભાઈ બન હતો પણ અમે ભાઈ બન જેવું નહીં રાખ્યું ભાઈ જેવું રાખ્યું બોલો ભાઈ જેવું રાખ્યું તું તો એને અમારું કોઈ ના રાખ્યું તાનું વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમોની બે શબ્દો લેજો હા જય માતાજી વધરો વિશ્વાસ કોઈ દારો કોઈના ઉપર મેકવો નહીં જય માતાજી.